નમસ્કાર. મારા વહાલા વાગડના વિશાળ જ્ઞાતિ સ્વજનો, આજે રવિવાર 4 મેનો દિવસ છે. આજે રણહાકની અંદર સામખેડી હું બેઠો છું. મારી પાછળ મારા આરાધ્ય દેવ હનુમાનજી મહારાજ દાડો મોજ કરે એમની નિશ્રા છે. ગઈકાલે વાગડ વિસાવસર 24 મહાજનના માનનીય પ્રમુખ મહોદય નાગજીભાઈ કેશવજી રીટાએ એક વિડીયો પબ્લિશ કર્યો છે. 20 મિનિટના વિડીયોમાં નાગજીભાઈ રીટાએ જે પ્રકારે વાતો કરી છે એનાથી એ સાબિત થાય છે કે નાગજીભાઈ બોખલાઈ ગયા છે. નાગજીભાઈ નૈતિકતાને ચૂકી ગયા છે. નાગજીભાઈ વિરોધી વ્યક્તિના વાતનો આદર કરવાની સ્થિતિમાં નથી. નાગજીભાઈને કોઈ એમની ટીકા કરે એ ગમતું નથી. નાગજીભાઈ, તમે વાગડ વિસાવસર 24 મહાજનના પ્રમુખ છો અને જ્યારે વાગડ વિસાવસર 24 મહાજનના પ્રમુખ તરીકે તમે કંઈ પણ વાત કરતા હોય ત્યારે સ્વાભાવિક છે કે 24 મહાજનના એક જ્ઞાતિજન તરીકે અમારે તમને સન્માન આપવાનું હોય અને અમે હંમેશા આપતા રહ્યા છીએ. પરંતુ તમે જે પ્રકારે તમારા વિડીયોની અંદર 24 મહાજનના 2006 થી 2017 સુધી પ્રમુખ રહી ચૂકેલા લક્ષ્મીચંદ ચરલા વિશે જે પ્રકારે વાત કરો છો એ તમારી માનસિકતા બતાવે છે કે તમે કેટલી હદે મને ધૃણા કરો છો. સાહેબ, એક પરંપરા હોય વાગડ વિસાવસર 24 મહાજનના માજી પ્રમુખ માટે કંઈ કહેવાનું હોય જાહેરમાં ત્યારે એને માન ભર્યા સંબોધન સાથે કહેવાનું હોય, પરંતુ તમે તોછડાઈ ભર્યા શબ્દ પ્રયોગો કરીને મને ઉતારી પાડવાનો એક વધુ હલકો પ્રયાસ કર્યો છે આ વિડીયોના માધ્યમથી. કઈ વાંધો નહીં, તમારી પાસેથી આનાથી વધુ સારી અપેક્ષા હું રાખી પણ ન શકું, કારણ કે તમારું વ્યક્તિત્વ છે એ વ્યક્તિત્વ વિરોધાભાસી વ્યક્તિત્વ છે. તમે મોઢે મીઠું બોલો છો અને અંદરથી તમે કપટી માણસ છો એ સમાજ જાણી ચૂક્યું છે. તમારી હિપોક્રેસીને લોકો જાણે છે. નાગજીભાઈ, સમાજે તમને બહુ અપેક્ષા સાથે 2017માં વિજયી બનાવ્યા હતા, પરંતુ જો કે ચૂંટણીની જે પ્રક્રિયા હતી એ ચૂંટણીની પ્રક્રિયા બહુ સંદિગ્ધ હતી. તમે એ ચૂંટણી જીત્યા નહોતા. તમે એ ચૂંટણી કાવા દાવા કરીને જીત્યા હતા. તમે એ ચૂંટણીમાં અનેક ગેરરીતિઓ આચરી હતી અને એ ગેરરીતિઓની સમજ જ્યારે મને પડી હતી ત્યારે મેં એ ચૂંટણીની પ્રક્રિયાને કોર્ટમાં પડકારી હતી. મારો કેસ વાગડ વિસાવસર 24 મહાજન ઉપર નહોતો. મારો કેસ ચૂંટણીમાં થયેલી ગેરરીતિઓ બાબતનો હતો. તમે સમાજને ઊંધી પટ્ટી બંધાવી રહ્યા છો. તમે સમાજને કહી રહ્યા છો કે લક્ષ્મીચંદ ચરલાએ મહાજન ઉપર કેસ કર્યો. સોરી સાહેબ, જે મહાજનનો 11 વર્ષ પ્રમુખ રહ્યો હોઉં, જે મહાજનને બચપનથી પ્રેમ કર્યો હોય એની ઉપર હું કેસ ન કરી શકું એટલો નાલાયક હું નથી. તમે હશો. પરંતુ તમે 2017ની ચૂંટણી પહેલા જે પ્રકારે ચૂંટણી પ્રચારની અંદર મારી બદનામી શરૂ કરી, જે પ્રકારે મને હીણો ચિતારવાનો તમે પ્રયાસ કર્યો, મારી વિરોધી વ્યક્તિઓને એકઠી કરીને તમે એ ચૂંટણી પ્રચારની અંદર મારી વિશે ઘણો બધો અપપ્રચાર કર્યો, જેના કારણે મારી ઇમેજ ખરડાઈ અને એના કારણે ચૂંટણીમાં મને સ્વાભાવિકપણે નુકસાન થવું જોઈએ થયું. પરંતુ સાહેબ, આજે પણ હું કહું છું કે વાગડ વિસાવસર 24 મહાજનની 2017ની ચૂંટણી હારી ગયા પછી મેં તમને બીજા દિવસે ફોન કરીને કહ્યું હતું કબજો આપવાની બાબત, અને ત્યારે તમે કહ્યું હતું કે લક્ષ્મીચંદભાઈ, આપણે એક જ છીએ, કબજાની શું ઉતાવળ છે, તમે મને ઓડિટ કરાવીને કબજો આપજો.
અને ત્યારે મેં તેમને કહ્યું હતું કે જો ઓડિટ કરાવીને કબજો આપવાનો હોય તો ઓડિટ કંઈ 2-5 દિવસમાં થાય નહીં, એનામાં સમય લાગે. અને ત્યારે તમે મને કહ્યું હતું કે કોઈ સમય લાગે કંઈ વાંધો નહીં, તમે કબજો ઓડિટ કરાવ્યા પછી જ આપજો. અને મેં ત્યારે તમને કહ્યું હતું ઠીક છે કે હું ઓડિટ કરાવીને તમને કબજો આપીશ. સાહેબ, એ બાદ જે પ્રક્રિયા થઈ, તમે ત્રીજા જ દિવસે વાગડ વિસાવદર 24 મહાજન ના બંધારણના રચયિતા અને જેમની પાસે દીર્ઘદ્રષ્ટિ હતી, જેમની પાસે કુનેહ વૃત્તિ હતી, જેઓ સમાજના સતત હિતચિંતક હતા, 24 મહાજનની મહાન પરંપરાઓના જેઓ પ્રહરી હતા, એવા સન્માનનીય અમૃતલાલ કેશવજી છાળવા, એકે છાળવા સાહેબ ને તમે કહ્યું કે લક્ષ્મીચંદ કબજો નથી આપતો. એકે છાળવાનો મને ફોન આવ્યો અને મેં કહ્યું કે એવી કોઈ વાત નથી, ચૂંટણીમાં ગેરરીતિ થઈ છે, સ્વાભાવિક છે. એ ગેરરીતિ બાબતે હું કેસ કરવા આગળ વધવાનો છું અને હજી વધીશ કે નહીં એ નક્કી નથી. કેસ કરવો કે નહીં એક બાબત હજી હું વઢાવમાં છું, પણ એને ચૂંટણી એને મહાજનની ઓફિસના કબજા સાથે કોઈ લેવા દેવા નથી. સાહેબ, એકે છાળવાએ કહ્યું કે એક મીટિંગ, તંદુરસ્ત મીટિંગ તમે, હું અને નાગજીભાઈ કરી લઈએ. મેં હા પાડી. ચૂંટણીના ત્રીજા દિવસે સવારે મલાડ ઈસ્ટમાં આવેલી શિવાજી ચોકની સ્થાનકની અંદર અમે મળ્યા. એ સમયે અમારે 3 જણાને મળવાની વાત હતી, પરંતુ એ મીટિંગની અંદર લખમસિંહભાઈ ગાગોદરવાળા લખમસિંહભાઈ શાહ પણ હતા, લખમસિંહ ભાણજી શાહ, 24 મહાજનના ઉપપ્રમુખ શ્રીમતી હંસાબેન ચરલા પણ હતા, અને તમારા નાગજીભાઈના બિઝનેસ પાર્ટનર વિરેન્દ્રસિંહ પણ હતા, અને એ ઉપરાંત 1-2 વ્યક્તિ હતા. મેં ત્યારે કહ્યું કે આપણે ત્રણેય મળવાની વાત હતી, આ બધા લોકો કેમ છે, પણ તમે એમ કહ્યું કે એમાં શું વાંધો, અને મેં વધુ આગ્રહ ન રાખ્યો અને મીટિંગ ચાલુ થઈ. એ મીટિંગની અંદર બહુ સ્પષ્ટપણે વાતો થઈ હતી, પરંતુ એ મીટિંગની અંદર તમે અચાનક મને કહ્યું કે મને મહાજનનો કબજો આપી દો. મેં કીધું ગઈકાલે તો તમે કહ્યું હતું કે મહાજનનો કબજો ઓડિટ કરીને અમે લેશું, હવે આજ અચાનક તમે કેમ કબજો માંગો છો? અને ત્યારે તમારા ઉપપ્રમુખશ્રીએ ત્યાં બેઠા હતા, એમણે કહ્યું કે આની પાસે આજીજી કરવાની કે વિનંતી કરવાની ક્યાં જરૂર છે, આપણે કબજો કાનૂની રીતે લેશું, હકથી લેશું. સાહેબ, વાગડ વિસાવદર 24 મહાજનનો હું પણ 11 વર્ષ સુધી પ્રમુખ રહ્યો છું. મેં પણ આ સમાજની સેવા કરી છે, અને મને જ્યારે કાનૂન શીખવાડવાની વાત આવે, મને ધમકીની ભાષામાં વાત કરવામાં આવે, ત્યારે લક્ષ્મીચંદ કોઈ એવી ધમકીઓથી ઘટી જાય એ પ્રકૃતિનો માણસ નથી. અને ત્યારે મેં કહ્યું હતું જો તમારે કાનૂનથી કબજો લેવો છે તો તમે લઈ બતાવો. આ વાત હતી. બીજા દિવસે મારે એક પ્રવાસનું કેરળમાં મારા મિત્રોએ આયોજન કર્યું હતું, એમાં એક કપલ જવાનો હતો ને એક કપલનું કેન્સલ થયું, એટલે મિત્રોએ મને કહ્યું કે લક્ષ્મીચંદભાઈ કેરળ અમારે જવું છે, તું હવે ફ્રી થઈ ગયો છો મહાજનની વ્યવસ્થામાંથી, તો ચાલ તમે બંને જણા ચાલો. અને મેં એમની વાતોમાં હા પાડી અને હું ગયો. હવે કુદરતી પ્રક્રિયાથી મહાજન કાર્યાલયની ચાવી મારા ઘરે હતી, અને અમે બંને, હું અને મારા ધર્મપત્ની, અમે બંને કેરળ જતા રહ્યા હતા. તો એ કેરળ 5-6 દિવસનો અમારો કાર્યક્રમ હતો. 5-6 દિવસ પછી આવીને બાકીની વાત થઈને મહાજનનો કબજો આપી જ શકાય એમ હતો. પરંતુ એ દરમિયાન આ લોકોએ, હું જ્યારે કેરાલા હતો એ દરમિયાન જબરજસ્તી મહાજનનો કબજો લેવા માટે એ લોકો પહોંચ્યા, અને ત્યાં મહાજનનો તાળો તોડવાનો પ્રયાસ કર્યો. જ્યારે કોઈ પણ તાળો તોડવાનો પ્રયાસ થાય ત્યારે સ્વાભાવિક છે પોલીસ આવે. પોલીસ આવી અને એ સમયે મહાજનના કાર્યાલયમાં એમણે પોતાનો એક તાળો બીજો લગાવ્યો. આમ અમારો લગાવેલો તાળો અને એમણે લગાવેલો તાળો, 2 તાળા થયા. મામલો પોલીસ સ્ટેશનમાં ગયો, અને ત્યાં પોલીસ સ્ટેશનની અંદર સેન્કશન 1 કલમ હેઠળ ત્યાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો કે આ તાળો ત્યાં સુધી નહીં ખુલે જ્યાં સુધી બંને પક્ષો, વિવાદિત પક્ષો સંપૂર્ણપણે સહમતિ નહીં બતાવે. તો સાહેબ, મહાજનનો કબજો તો આ પ્રક્રિયાથી અટક્યો હતો. લક્ષ્મીચંદ ચરલા એમાં ક્યાં દોષિત હતો? તમે પણ દોષિત હતા સાહેબ. અને તમે કહો છો કે લક્ષ્મીચંદ ચરલા ભાગી ગયો. અરે સાહેબ, લક્ષ્મીચંદ ચરલા મર્દાનગીનો કટકો છે, એ ભાગી ન જાય. ભાગી જવાની વૃત્તિ તમારી હશે નાગજીભાઈ, મારી નહીં. અમે તો પડકારોને સામી છાતીએ ઝેલનારા માણસો છીએ. અમે તો આવનારી તકલીફોને હસતા મુખે સામી છાતીએ ઝેલનારા મર્દાનગીના વંશજો છીએ. તમારી જેમ કાયર નથી કે મોઢે મીઠું બોલીએ અને પીઠ પાછળ છોરી ચલાવીએ. આ અમારી પ્રકૃતિ નથી. અમે તો જે છે સત્ય કહીએ, સત્યને માટે ઝઝૂમીએ, સત્યને માટે લડીએ,
અને આ વાગડ વિસાવસર 24 મહાજનની સામાજિક પ્રવૃત્તિઓમાં નાગજીભાઈ તમારો જન્મ પણ નહોતો થયો, તમે આવ્યા પણ નહોતા મતલબ જાહેર જીવનની અંદર. એ સમયે 1972 થી અમે રસ લેતા આવ્યા છીએ. આ મહાજનની પરંપરાને અમે માનીએ છીએ, સન્માનીએ છીએ અને મહાજનની પરંપરા માટે અમે માથું મૂકીને લડનારા લોકો છીએ. વાગડનો વાગડ વિસાવસર 24 મહાજન અમારા માટે અમારો જ્ઞાતિ દેવતા છે. આ જ્ઞાતિ દેવતાનું અહિત થાય એવું અમે અમારી સ્વપ્નમાં પણ ન વિચારી શકીએ. અને તમારો કોઈ વિરોધ કરતો હોય એને તમે 24 મહાજનના વિરોધ સાથે જોડી દો. અરે સાહેબ, અમે તમારો વિરોધક છીએ, 24 મહાજનના નહીં. 24 મહાજનની જય તો અમે આજ પણ બોલાવીએ છીએ અને ગૌરવ સાથે બોલાવીએ છીએ. અને તમારા જેવા લાખ પ્રયાસો કરશે ને અમને બદનામ કરવાના, તો પણ અમને રાતના 2 વાગે કોઈ ઊંઘમાંથી ઉઠાડીને પૂછશે ને તો અમે ત્યારે પણ વાગડ વિસાવસર 24 મહાજનની જય બોલાવશું. અમે તો આ મહાજન માટે મરી ફીટનારા ખપી જનારા લોકો છીએ. તમારી જેવા દંભી લોકો નથી, તમારી જેવા સત્તાની આડમાં વિકૃત કાંડો કરનારા લોકો નથી. તમે ભૂલી ગયા નાગજીભાઈ, તમારી ઓફિસની અંદર એક મેડમ કામ કરતા હતા. એ મેડમના પતિનો પગાર તમે મહાજનમાંથી ઉઘરાવ્યો હતો અને જ્યારે મને આ વાતની ખબર પડી ત્યારે મેં પગાર અટકાવ્યો હતો. સાહેબ, તમારી આ સંદિગ્ધતા લોકોને ક્યાં ખ્યાલ છે? તમે કયા પ્રકારે આ મહાજનનું વહીવટ ચલાવ્યો અને તમે કહો છો કે લક્ષ્મીચંદ ચરલાએ હિસાબ નહોતા આપ્યા. અરે સાહેબ, હિસાબ આપવાની પ્રક્રિયા તો 24 મહાજન ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓના હાથમાં હોય. અને 2006 થી 2014 સુધી તમે પોતે સહ મેનેજિંગ ટ્રસ્ટી હતા. જે મહાજનની અંદર દાન આવતું એ તમામ દાનનું પત્રિકાની અંદર ઉલ્લેખ કરવામાં આવતો. અને તમે 2007 થી જ્યારથી પત્રિકા શરૂ થઈ ત્યારથી 24 મહાજનના પ્રમુખ તરીકે હું દૂર થયો ત્યાં સુધીની તમામ પત્રિકાઓ મહાજનમાં અકબંધ સંચવાયેલી છે. તમે બધી પત્રિકાઓ કાઢો, એમાં જેનું જેનું દાન આવ્યું છે અને દાનની સામે રકમો મેળવી લો. અને એમાં ક્યાંય ગડબડ થાય તો ચેરિટી કમિશનરમાં મારી વિરુદ્ધમાં ફરિયાદ કરો. તમે માત્ર ખોટા આક્ષેપો નહીં કરો મારી ઉપર. અગર જો 24 મહાજનના વહીવટમાં ક્યાંય કઈ ગડબડ થઈ છે કે પૈસા ક્યાંય ખોટી રીતે કોઈ હિસાબમાં ગાળમેલ થઈ છે તો એનો જવાબદાર લક્ષ્મીચંદ ચરલા નથી, તમે છો નાગજીભાઈ. કારણ કે 24 મહાજન ચેરિટેબલ ટ્રસ્ટના અંદરમાં આ બધો હિસાબ રહેતો. જે કઈ રકમ મળતી હતી રોકડામાં એના વ્હાઈટના એના બ્લેકના વ્હાઈટ પણ તમે કરાવતા હતા, હું નહોતો કરાવતો. હું તો માત્ર પ્રમુખ હતો, પ્રમુખ તરીકેની કામગીરી બજાવતો હતો. નાણાકીય વહીવટ મારા હાથમાં નહોતું. તમે ખોટો મારી ઉપર આક્ષેપ કરીને લોકોને ગેરમાર્ગે નહીં દોરવો સાહેબ. તમે જવાબદાર છો. અગર એમાં કોઈ પણ પૈસાની ક્યાંય ઉચાપત થઈ છે, ક્યાંય ગડબડ થઈ છે, ગેરરીતિ થઈ છે તો તમે ચેરિટી કમિશનરમાં જઈ શકો છો, લક્ષ્મીચંદ ચરલા સામે ફરિયાદ નોંધાવી શકો છો. પરંતુ એક યાદ રાખજો, આ સમગ્ર સમાજના જ્ઞાતિજનોને મારે જણાવવું છે, આજે આક્ષેપ મારી ઉપર થઈ રહ્યો છે બિન પાયેદાર આક્ષેપ છે. કારણ કે 24 મહાજન અને 24 મહાજન ચેરિટેબલ ટ્રસ્ટ આ બંને અલગ વ્યવસ્થાઓ છે. જે કઈ નાણાઓ આવતા દાન તરીકે એ 24 મહાજન ચેરિટેબલ ટ્રસ્ટના અંતર્ગત આવતા. જે કઈ પ્રોપર્ટી લેવાતી એ 24 મહાજન ચેરિટેબલ ટ્રસ્ટ હેઠળ લેવાતી. મહાજનનું કાર્યાલય પણ 24 મહાજન ચેરિટેબલ ટ્રસ્ટ હેઠળ લેવાયેલું છે. મેડિકલ સેન્ટર પણ 24 મહાજન ચેરિટેબલ ટ્રસ્ટ હેઠળ લેવાયેલું છે. પત્રિકા પણ વાગડ વિસાવસર 24 મહાજન ચેરિટેબલ ટ્રસ્ટ હેઠળ લેવાયેલી છે. લક્ષ્મીચંદ ચરલામાં ક્યાંય નથી સાહેબ. લક્ષ્મીચંદ ચરલા તો મહાજનનો પ્રમુખ હતો 2006 થી 2011 સુધી. 2012માં હું ટ્રસ્ટી બન્યો. અને જે કઈ નાણાકીય ગેરરીતિની વાતો કરવામાં આવતી હોય, અગર જો કઈ ગેરરીતિ થઈ હોય તો એ ગેરરીતિના એકમાત્ર જવાબદાર નાગજી કેશવજી રીટા છે, લક્ષ્મીચંદ ચરલા નહીં. અને હું જાહેરમાં કહું છું કે લગાવો, અગર જો ગેરરીતિ થઈ છે તો પોલીસ ફરિયાદ નોંધાવો, કોર્ટમાં જાઓ, ચેરિટી કમિશનમાં જાઓ, તમામ પત્રિકાઓનો હિસાબ મેળવો. અને એમાં 5 રૂપિયા પણ ચોરાયા હોય તો એ ચોરનારો વ્યક્તિ નાગજી કેશવજી રીટા છે, લક્ષ્મીચંદ ચરલા નહીં. મને બદનામ તમે 8 વર્ષથી સતત મને બદનામ કરો છો. હું બોલતો નથી એટલે સાહેબ શા માટે મને બદનામ કરો છો? તમે સત્ય લોકોને સમજાવો. 24 મહાજન ચેરિટેબલ ટ્રસ્ટનો હિસાબ કોણ સંભાળતું? તમે કે હું? તમે સંભાળતા હતા સાહેબ. પણ મેં તો ક્યારે એવો આક્ષેપ નથી કર્યો કે તમે 24 મહાજન ચેરિટેબલ ટ્રસ્ટની અંદરથી રૂપિયા ખાઈ ગયા છો. અને તમે કહો છો મેં હિસાબ નથી આપ્યા, હિસાબમાં ગડબડ કરી છે. બિલકુલ નહીં સાહેબ. આ સમાજને તમે કેટલું બધું બનાવવા માંગો છો. સમાજના જ્ઞાતિજનોને મારે કહેવું છે કે 1 પણ રૂપિયાની ગેરરીતિ લક્ષ્મીચંદ ચરલાએ કરી નથી. લક્ષ્મીચંદ ચરલા મહાજન કાર્યાલયમાં માત્ર ચાય પીતો હતો. ક્યારેક નાસ્તો મંગાવીએ ને તો એના રૂપિયા પણ લક્ષ્મીચંદ ચરલા અથવા બાકીના અધિકારીઓ પોતાના ખિસ્સામાં આપી દેતા હતા. અમે ચાય સિવાય મહાજન કાર્યાલયનો 1 રૂપિયાનો પણ ગેરઉપયોગ કર્યો નથી સાહેબ. આ 24 મહાજન અમારો માઈ બાપ છે, અમારી માતૃ સંસ્થા છે અને એના માટે અમને ગૌરવ છે. વાગડ વિસાવસર 24 મહાજન વિશે બચપનથી જ્યારથી સમજણો થયો છું ત્યારથી આ મહાજન વ્યવસ્થા પ્રત્યે માન ધરાવું છું, સન્માન ધરાવું છું. નાગજીભાઈ જેવા આવતીકાલે આવેલા લોકો, 2-4 દિવસ પહેલા હજી સત્તા સ્થાન પર આવેલા લોકો
ચોવીસી મહાજનની પરંપરાઓ વિશે મને શીખવાડશે? આ પરંપરાઓ માટે મીઠી પડનારા અમે તો લોકો છીએ સાહેબ. અને વાગડ વિસાવસર ચોવીસીમાં તમને તમારી ઉપર આક્ષેપો કરીએ એનો મતલબ એ નથી નાગજીભાઈ કે અમે ચોવીસી મહાજન ઉપર આક્ષેપો કર્યા. ચોવીસી મહાજન આજ પણ અમારો માઈ બાપ છે અને માઈ બાપ રહેશે તમારા જેવા લોકોના કારણે, કે તમારા આ વિરોધ અમને બદનામ કરવાની કોશિશોના કારણે. બિલકુલ ક્યાંય આમાં ફરક નહીં આવે સાહેબ. આ મહાજન અમારું છે, આ મહાજનને અમે વફાદાર છીએ. વાઘાના વિસાવસર ચોવીસી મહાજનના તમે હમણાં પ્રમુખ છો, આવતીકાલે નહીં હો તમે પ્રમુખ. તમારો સમય પૂરો થઈ જશે, તમે નહીં હો. અને તમે કહો છો એક તમારા વિડીયોની અંદર કે લક્ષ્મીચંદ ચરલા બડાઈ આંકે છે, ડંફાંસો આંકે છે. વાગડ વિસાવસર ચોવીસી મહાજનનો માજી પ્રમુખ કંઈ પણ બોલે એટલે એને બડાઈ કેવી, એને ડંફાંસ કેવી? આ ડંફાંસ અને બડાઈઓ તમે આંકતા છો. તમે આ સમાજને જે કઈ વાયદાઓ આપ્યા હતા એમાં કેટલા વાયદાઓ તમે આજ સુધી પૂરા કર્યા છેલ્લા 8 વર્ષની અંદર? તમે 2017 થી સત્તા સ્થાન પર બેઠા છો નાગજીભાઈ. તમે કેટલા પ્રયાસ, કેટલી તમે જેટલા વાયદાઓ કર્યા એમાં કેટલા વાયદાઓ પૂરા કર્યા મને જણાવો, સમાજને જણાવો. તમારો મેનિફેસ્ટો કાઢો 2017 નો, તમારો મેનિફેસ્ટો કાઢો 2022 નો. સાહેબ તમે જે કઈ વાતો કરી એમાં એક પણ વાત પુરવાર નથી કરી શક્યા. તમે ડિજિટલ કાર્ડની વાતો કરી હતી, તમે એપ્લિકેશન કરી હતી પેલી ટેલિગ્રામ એપ્લિકેશન, શું થયું એનું? ડિજિટલ કાર્ડનું શું થયું? તમે અનેક યોજનાઓ જાહેર કરી હતી, યોજનાઓનું શું થયું? લોકોને મૂર્ખ બનાવો છો. તમે નિષ્ફળ રહ્યા છો અને તમારી નિષ્ફળતાને ઢાંકવા માટે તમે અમને બદનામ કરો છો. તમે કહો છો એક વિડીયોની અંદર કે લક્ષ્મીચંદ ચરલાએ એડિટ કરીને મેસેજ મૂક્યો. અરે સાહેબ તમારા મોબાઈલમાંથી, તમારા નંબરમાંથી કોઈ ગ્રુપની અંદર તમે મેસેજ ફોરવર્ડ કર્યો છે અને મેસેજ ડિજિટલ જે લોકો જાણતા હોય એને પૂછી લેજો કે મેસેજ કોઈ ડિલીટ કરી શકે, એ મેસેજ કોઈ એડિટ કરી શકે? તમારા ફોનમાંથી એ મેસેજ ગયેલો છે સાહેબ. તમે સમાજને શું ઊંધા પાટે ચડાવો છો? આ માય બીના ડાર્લિંગ આ તો તમે મોકલાવ્યું છે નાગજીભાઈ, અમે નથી મોકલાવ્યું. લક્ષ્મીચંદ ચરલા આવા કાળા કામ કરતો પણ નથી સાહેબ, એને કોઈ એવી ફુરસત પણ નથી. તમે કહો છો કે અનેક સંસ્થાઓમાં હું છું. અરે સાહેબ તમે અનેક સંસ્થાઓમાં છો તો અમે શું ઘેટા બકરા ચારીએ છીએ? લક્ષ્મીચંદ ચરલા બચપનથી આજ સુધી અનેક સંસ્થાઓમાં સેવા આપી ચૂક્યો છે અને દરેક સંસ્થાઓમાં લક્ષ્મીચંદ ચરલાનો ઉજ્જવળ ઇતિહાસ આલેખાયેલો છે. જે પણ સંસ્થામાં લક્ષ્મીચંદ ચરલાએ કામ કર્યું છે ને એ સંસ્થાના લોકો આજ પણ લક્ષ્મીચંદ ચરલાની સેવાને, લક્ષ્મીચંદ ચરલાની ફકીરીને, લક્ષ્મીચંદ ચરલાના દિલો દિમાગને આજ પણ વંદન કરે છે, અભિનંદન કરે છે. તમે શું કહેશો? તમે 4 સંસ્થાઓમાં રહ્યા એટલે શું તમે શ્રેષ્ઠ બની ગયા અને અમે હીણા બની ગયા? સાહેબ આ સમાજ માટે, આ રાષ્ટ્ર માટે, માનવ જાતિ માટે, માનવ જાતિના કલ્યાણ માટે અમે તો રાત દિવસ કામ કરીએ છીએ. અહીં સામખિયાળી બેઠો છો તો સામખિયાળીમાં પણ મારું માનવ સેવાનું કાર્ય ચાલુ છે. તમે શું કર્યું છે આજ સુધી? ખાલી સફારી પહેરીને ફર્યા છો નાગજીભાઈ. અને તમે કહો છો પ્રતિનિધિ સભાની અંદર. સાહેબ પ્રતિનિધિ સભાનો એક નિયમ હોય, કારોબારી સભાનો એક નિયમ હોય. કારોબારી સભામાં જ્યારે મિનિટ્સ વંચાતી હોય ને ત્યારે ગઈ મિટિંગમાં કોઈ હાજર હોય કે ન હોય, પરંતુ આ મિટિંગમાં હાજર હોય, કોઈ કારણોસર ગઈ મિટિંગમાં હાજર ન રહી શક્યો હોય, એટલા માટે કારોબારીની અંદર મિનિટ્સ વાંચવામાં આવે છે. નહીંતર મિનિટ્સનું કામ શું હોય? જે વ્યક્તિ જે કારોબારીની મિનિટ વંચાતી હોય, કારોબારીમાં હાજર ન રહી શક્યો હોય ત્યારે મિનિટ્સ વાંચવામાં આવે અને એમાં મિનિટ્સની અંદર કોઈ અયોગ્ય વસ્તુ હોય તો એનો વિરોધ કરવાનો એને અધિકાર છે. મેં વિરોધ કર્યો તો આ 2025ની કારોબારીમાં, તમને ન ગમ્યું. મેં તમને એક સવાલ કર્યો હતો નાગજીભાઈ કે ધનજીભાઈ ગેલાને ત્યાં જે સેનેટરી બનાવવામાં આવી 24 ધામ, એના માટે કેટલા રૂપિયા આપવામાં આવ્યા? અને તમે ત્યારે કંઈક 2 કરોડ ને 90 લાખની એવી કંઈક રકમ બોલ્યા હતા, મને બરાબર યાદ નથી. સાહેબ આ રકમ તમે કોને પૂછીને આપી? તમને કયો અધિકાર હતો આ રકમ ધનજી ગેલાને આપવાનો? સાહેબ ધનજીભાઈ ગેલા આ સેનેટરી મહાજનને પોતાના ખર્ચે બનાવીને આપવાના હતા. 24 મહાજને તો એમાં 1 રૂપિયો આપવાનો નહોતો. તો તમે 2 કરોડ ને 90 લાખ જેવી રકમ, કે તમારા હિસાબે કેટલી રકમ તમે આપી મને બરાબર ખ્યાલ નથી. તમે કંઈક 2 કરોડ ને 90 કે 9 એવું કંઈક આંકડો કીધો હતો. તો આ રકમ કોને પૂછીને આપી સાહેબ? કોની સહમતિથી આપી? સાહેબ ખોટું તમે કરો છો અને તમે આક્ષેપો અમારી ઉપર નાખો છો. નાગજીભાઈ આ તંદુરસ્ત પ્રક્રિયા નથી. તમે જે કંઈ ચાતરી ગયા છો, જે કંઈ ભૂલ કરી છે, જે કંઈ સમાજના વહીવટમાં ગેરરીતિ કરી છે એનો નિખાલસપણે આ સમાજની સામે સ્વીકાર કરી લો. સમાજ મોટો દિલવાળો છે, માફ કરી દેશે તમને. પરંતુ તમારી નિષ્ફળતાને ઢાંકવા, તમારી ગેરરીતિને ઢાંકવા તમે લક્ષ્મીચંદ ચરલાને બદનામી કરશો તો આ નહીં ચલાવી લઈએ સાહેબ. અમે શા માટે ચલાવીએ તમારી આ બધા પાયા વિહોણી વાતો? તમે આ સમાજનું અહિત કર્યું છે,
તમે સમાજનું નુકસાન પહોંચાડ્યું છે, તમે સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છો નાગજીભાઈ. તમને શરમ નથી આવતી આવા મેસેજો વાયરલ કરતા? અને એ મેસેજ વાયરલ થયો એટલે એનો દોષ તમે લક્ષ્મીચંદ ચરલા ઉપર નાખી દેવા માંગો છો કે આ લક્ષ્મીચંદ ચરલાએ કર્યું? તમારી પાસે સભ્યતા જ નથી. માજી પ્રમુખશ્રી સાથે સન્માનપૂર્વક વાત થાય, તમને સન્માન કરતા આવડતું નથી. તમે ઇતિહાસ વાંચ્યું જ નથી, કારણ કે તમે તો રેસ્ટિંગના કાળા ધંધા કરવામાં, કસ્ટમના કાળા ધંધા કરવામાં અને પછી શેર બજારમાં કાળા ધંધા કરવામાં તમે તો તમારી જિંદગી ખર્ચી નાખી છે. તમે ક્યાં ઇતિહાસ વાંચ્યો હોય? તમને ખ્યાલ છે ભારતની અંદર પોરસ નામનો એક રાજા બની ગયો, જે એક શક્તિશાળી રાજા હતો, અને વિદેશથી આવેલા સિકંદરે એની ઉપર આક્રમણ કર્યું હતું, અને પોરસ અને સિકંદરનું યુદ્ધ થયું હતું. આ યુદ્ધની અંદર પોરસ પરાજિત થયો, અને પોરસ મહારાજાને સિકંદરે પકડીને સવાલ કર્યો. સિકંદરે કહ્યું કે હે પોરસ, તારી સાથે કેવો વ્યવહાર કરવામાં આવે? અને ત્યારે પોરસે કહ્યું હતું ખુમારી ભેર કે એક પરાજિત રાજાની સાથે જે પ્રકારે રાજાની સાથે વ્યવહાર કરવામાં આવે એવો એક પરાજિત રાજા સાથે, એક રાજા બીજા રાજા સાથે વ્યવહાર કરે એવો વ્યવહાર કરો. અને સિકંદરે એક રાજવીને છાજે એ રીતે એની સાથે વ્યવહાર કર્યો હતો. અને તમે શું કરી રહ્યા છો? લક્ષ્મીચંદ ચરલાને રાત દિવસ બદનામ કરવા તમારી પેલી ડાર્લિંગોને તૈયાર કરી રહ્યા છો. ડાર્લિંગો દ્વારા તમે લક્ષ્મીચંદ ચરલાને સતત 8 વર્ષથી તમે મારી સામે કેટલું બધું છે રોક્યું છે, કેટલા બધા વોટ્સઅપ તમારી પેલી ડાર્લિંગે મારી વિરુદ્ધમાં લગાવ્યા છે. સાહેબ, આ આક્ષેપો પછી કોઈ કાચા હૃદયનો માણસ હોય ને આપઘાત કરીને મરી જાય, પરંતુ પરમપિતા પરમાત્માએ મને એક હિંમત આપી છે, અને જેના કારણે તમારી આ બદનામીની સામે આજ પણ ટકીને ઉભો છું. અને એટલે જ મારે તમને કહેવું છે નાગજીભાઈ, મારી પાસે ખૂબ વાતો છે કરવા માટે. તમે મારું ધૈર્ય તોડવા માંગો છો, તમે મને ના હિંમત કરવા માંગો છો, પણ માફ કરજો નાગજીભાઈ, તમે નહીં કરી શકો. કારણ કે મારી પાસે એક એવું કલેજું છે, જે કલેજું સામાજિક જીવનની અંદર એક શક્તિની સાથે આવ્યું છે. અમે સમાજને વફાદાર છીએ, વાગડ વિસાવસવાડ 24 મહાજનને વફાદાર છીએ, અને એટલે જ અમે કહીએ છીએ તમે મારી માનસિકતાને તોડવાનો નાકામ પ્રયાસ નહીં કરો. તમે એના કરતા સમાજને વાયદાઓ આપ્યા, વાયદા પ્રમાણે કામ કરો, એમાં તમારું ભલું છે. અને એટલે મારે કહેવું છે કવિની ભાષામાં, સંકલ્પને તોડી શકે તાકાત કોની છે, આમ સાત ગમ જોડી શકે તાકાત કોની છે. આમ તો પરપોટા સમ કોમળ છીએ, કિંતુ કોઈ તો ફોડી શકે તાકાત કોની છે. નાગજીભાઈ, તમે મને ફોડી નહીં શકો, તમે મારા સંકલ્પને ડગમગાવી નહીં શકો. આ સમાજની શ્રેષ્ઠતાનો સંકલ્પ મેં લીધો છે. આ સમાજ માટે તન મન અને ધનથી કામ કરવાનો સંકલ્પ મેં મારી જિંદગીમાં લીધો છે. હું કરીશ, તમારા લાખ પ્રયાસોની બાવજૂદ પણ હું કરીશ. અને તમે કહો છો મને સત્તાનો મોહ છે? બિલકુલ નહીં સાહેબ. સત્તા તો લક્ષ્મીચંદ ચરલા ના પગની અંદર આડોટવા માંગે છે. સત્તા તો સામે ચાલીને આવે લક્ષ્મીચંદ ચરલાઓને. તમે શું મને સત્તા આપશો? 2017ની ચૂંટણી તમે મારી સામે નૈતિક રીતે નથી જીત્યા સાહેબ, અનૈતિકતા આચરીને જીત્યા છો. કોર્ટમાં કેસ ચાલુ હતો, અને કોર્ટે મારો કેસ દાખલ કર્યો હતો. 5 વર્ષ સુધી કોર્ટમાં કેસ ચાલ્યો, ને હજુ કેસ ચાલુ હતો. પરંતુ ફરી ચૂંટણી આવી, તમારે બિનહરીફ ચૂંટાવવું હતું, અને મારે તમને બિનહરીફ ચૂંટાવા દેવા નહોતા. એટલા માટે, કારણ કે આ સમાજ જીવનની અંદર પ્રતિકાર કરનારી પાર્ટી હોવી જોઈએ. કોઈ એક વ્યક્તિ આપખુદ બની જાય ન ચાલે. સમાજ જીવનને તંદુરસ્ત રીતે ચલાવવું હોય તો સમાજ જીવનની અંદર પ્રમુખ દ્વારા કોઈ આપખુદશાહી ચલાવવામાં આવતી હોય તો એને પડકારનારા લોકો હોવા જોઈએ. અને એટલે એ ચૂંટણી હું લડ્યો, અને એ ચૂંટણી લડવા પહેલા ચૂંટણી કમિશનરે મારી સામે શરતો મૂકી, અને એમાં મુખ્ય ચૂંટણી કમિશનર હતા લખમસિંહભાઈ માલસિંહ ચરલા, મારા વડીલ બંધુ. હું મારા જીવનની અંદર બચપનથી લખમસિંહ માલસિંહ ચરલાને વડીલ બંધુ તરીકે ખૂબ માન આપું છું. હું એમનું મારા હૃદયની અંદર ખૂબ સન્માનભર્યું સ્થાન છે, કારણ કે લખમસિંહ હોશિયાર વ્યક્તિ છે, અને લખમસિંહ પ્રત્યે મને ખૂબ જ હૃદયની લાગણી છે. અને એટલે જયારે લખમસિંહભાઈએ મને કહ્યું કે લક્ષ્મીચંદ, તું આ મહાજન સામેના કેસ પાછા ખેંચી લે, અને લખમસિંહભાઈની વાતને સ્વીકારીને મેં મહાજન સામેના કેસ પાછળ ખેંચ્યા છે. અને આજે ફરી સ્પષ્ટતા કરું છું કે આ મહાજન સામેના કેસ નહોતા, ચૂંટણીની ગેરરીતિ માટેના કેસ હતા, અને એને નામ તમે આપ્યું મહાજન સામેના કેસ. આ ચૂંટણીની ગેરરીતિ બાબતના કેસ હતા, અને એ ચૂંટણી હું લડ્યો હતો 2017ની. એટલે આ કેસની સામે કોર્ટમાં જવાનો મારો અધિકાર હતો, અને એ અધિકારની રૂએ હું લડ્યો હતો. પરંતુ તમે લોકોને ઠસાવી દીધું કે આ મહાજન સામેના કેસ છે. એટલે લખમસિંહભાઈએ કીધું કે મહાજન સામેના કેસ. મેં કીધું લખમસિંહભાઈ, મહાજન સામેના કેસ નથી, ચૂંટણીની ગેરરીતિ બાબતના કેસ છે. અને છતાં લખમસિંહભાઈ તમે કહો છો તો તમારું માન જાળવીને હું કેસ પાછા ખેંચી લઉં. એટલે મેં કેસ પાછા ખેંચ્યા હતા. અને તમે કહો છો
અરે સાહેબ, અમે તો અટલ બિહારી વાજपेयीને માનનારા લોકો છીએ. વાજपेयीજીએ કહ્યું તો એક જગ્યાએ कि टूटे हुए सपनों की सुने कौन सिसकी, अंतर को चीर व्यथा पलकों पर ठिठकी, हार नहीं मानूंगा रार नहीं ठानूंगा, काल के कपाल पे लिखता मिटाता हूं, गीत नया गाता हूं, गीत नया गाता हूं. અમે તો હારની વચ્ચે પણ બેધારી તલવાર બનીને જીવનારા લોકો છીએ. અમે તો તલવારની ધાર પણ અડીખમ ઉભા રહીને સમાજનું હિત કરનારા લોકો છીએ. અમે તમારા આ પ્રયાસો મને બદનામ કરવાના આ પ્રયાસોની બાવજૂદ પણ મેં સમાજનું 8 વર્ષમાં ખૂબ શ્રેષ્ઠ કામ કર્યું છે. અને તમે કહો છો કે દેવલાલીની અંદર અમે વિસામો લીધો અને તમારી પ્રતિસ્પર્ધા કરી. તમે નાગજીભાઈ ભૂલી ગયા લાગો છો. 24 મહાજન દ્વારા મારા સમયકાળની અંદર દેવલાલીની અષ્ટાપદ સોસાયટીની અંદર 24 ધામનું નિર્માણ થઈ રહ્યું હતું. તમે સત્તાની તાકાત પર એ 24 મહાજનની નિર્માણાધીન અષ્ટાપદની સોસાયટીને સેનેટોરિયમને કેન્સલ કર્યું. એ તમે કરી ન શકો, તમને કોઈ અધિકાર નહોતો, કારણ કે એ માટેના પૈસા અપાઈ ચૂક્યા હતા અને બાકીના પૈસા આપવાના હતા. પરંતુ વિજયભાઈ છેડા જે બનાવતા હતા, વિજયભાઈએ ખુમારી સાથે કીધું હતું કે 24 મહાજનનું કામ છે એટલે હું પૈસા બાકી રાખીશ. એને બાકી રાખીને પણ કામ ચાલુ રાખ્યું હતું. તમે આવીને શું કર્યું? લક્ષ્મીચંદ ચરલા બનાવી રહ્યો હતો એટલે એને ચોકડી મારી, બંધ કરી, કેન્સલ કરી. આ ક્યાંનો ન્યાય છે? મહાજનના પ્રમુખ તો આવશે ને જશે, તો શું મહાજનની પ્રવૃત્તિઓને ચોકડી મારી દેશો? આ તમે ગેરકાનૂની કામ કર્યું હતું, તમે ખોટું કામ કર્યું હતું, સમાજની પરંપરાની વિરુદ્ધ કામ કર્યું હતું. અને તમે સવારના પ્રતિનિધિ સભામાં એને કેન્સલ કરી અને સાંજે તમે ધનજી ગેલાએ ઓફર આપી કે હું બનાવીને આપું છું, તમે સ્વીકાર કર્યો. કેમ? તમે કહો છો સ્પર્ધા પ્રતિસ્પર્ધા કરો. પ્રતિસ્પર્ધા તો તમે શરૂ કરી છે સાહેબ. રેલવેમાં લિફ્ટ લગાવવા માટેની રજૂઆતો રેલવે તંત્ર પાસે ટીમ આગળ કરી હતી અને તમે વધારાના થઈને વચ્ચે કૂદી પડ્યા અને બચાવની અંદર તમારા ખર્ચે લિફ્ટ લગાડવા માટેના પ્રયાસો કર્યા. અરે અમે તો સરકાર પાસેથી લિફ્ટ માંગણી કરતા હતા. પ્રતિસ્પર્ધા તો તમે શરૂ કરી છે સાહેબ. અને તમે કહો છો આ દેવલાલીની અંદર વાગડનો વિસામો ટીમ વાગડે શરૂ કર્યો, તમારી પ્રતિસ્પર્ધા છે. અરે સાહેબ, દેવલાલીની અંદર વાગડ વિકાસ સમાજ ચંપાભાઈ મહાજનવાડી દ્વારા એક સુંદર મજાની સેનેટરી ચાલી રહી છે. એ સેનેટરી ચાલુ હોતી પછી તમારે ક્યાં બીજી કરવાની જરૂર હતી? અને તમે ત્યાં ભાવ રાખ્યા છે ભોજનના, ત્યાંની મોનોપોલી તોડી નાખવા માટે. આ તમે સ્પર્ધા નથી કરી રહ્યા સાહેબ. તમારું આત્મચિંતન કરો. દેવલાલીની અંદર એક નહીં, એવી તો બીજી 5 સેનેટરીઓ છે. તો તમારે ક્યાં જરૂર હતી આ 24 ની સેનેટરી ઉભી કરવાની? તમે કરી. અને ટીમ વાગડ તો આ છેલ્લા 4 વર્ષથી દેવલાલીમાં સેનેટરી કરવા માટેના પ્રયાસો કરી રહ્યું છે. અને હમણાં તમારો ઈરાદો આ જે મેસેજ ફેરવ્યો છે ને ઉપરથી સ્પષ્ટ છે કે દેવલાલી અંદર ટીમ વાગડ દ્વારા જે કંઈ થઈ રહ્યું છે મહાવિત્રો માટેનું વડીલોનું વૃંદાવન, એ ન થાય એના માટે તમે આ સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છો. માફ કરજો નાગજીભાઈ, તમે ચરિત્રહીનતા બતાવી છે. તમે સમાજને ગેરમાર્ગે દોર્યો છે અને તમને સત્તા પર રહેવાનો 1 પૈસાનો અધિકાર નથી સાહેબ. ચીટકીને બેઠા છો તમે. આ સમાજનો પ્રત્યેક વ્યક્તિ ઈચ્છે છે કે તમે આ પદ પરથી હટી જાઓ અને સમાજનો આગળનો માર્ગ ક્લિયર કરો. અને તમે કહો છો સત્તાનો મોહ. મને બિલકુલ નથી સત્તાનો મોહ. સત્તા તો લક્ષ્મીચંદ ચરલાના ઢગલે ને પગલે આવે સાહેબ. અમે તો જ્યાં ઉભા રહીએ ને ત્યાં ગુલબોરની માફક ખીલી નીકળીએ. અમે એ પ્રકારની પ્રકૃતિના માણસો છીએ. તમારી જેમ માનસિક વિકૃતિ નથી અમારી પાસે, તમારી જેમ દંભ નથી અમારી પાસે. ગઈકાલે તમે જે આચરણ કર્યું કેટલું સારું હતું. અને તમે પ્રીતિ રીટા માટે મને કહો છો. અરે પ્રીતિ રીટા તો મારી વિરુદ્ધમાં તમારી સાથે હતી. તમે મારી વિરુદ્ધમાં 7.5 વર્ષ એને તમારી સાથે રાખી હતી. 7.5 વર્ષ સુધી પ્રીતિ રીટા સારી હતી અને તમારાથી કોઈ બાબતમાં વિખવાદ થતા એ તમારી વિરુદ્ધમાં ગઈ એટલે પ્રીતિ રીટા ખરાબ થઈ ગઈ. સાહેબ, હું તો પ્રીતિ રીટાને સલામ કરું છું. તમારા આવા ષડયંત્રોની બાવજૂદ પણ એક ગરીબની દીકરી આજ દિવસ સુધી તમારી સામે સંઘર્ષ કરી રહી છે. પ્રીતિ રીટા ની જગ્યાએ બીજી કોઈ દીકરી હોત અને તમારી સામે ઓબ્જેક્શન ક્રિએટ કર્યું હતું તો તમે ક્યારેક કાવા દાવા કરીને એને દબાવી દીધી હોત, ઘરે બેસાડી દીધી હોત, ચૂપ કરી નાખી હોત. પણ આ તો મર્દાનગીની દીકરી છે. પ્રીતિ રીટા ભલે મારી વિરોધી હોય, હું એની મર્દાનગીને સલામ કરું છું કે આ સમાજની અંદર પ્રીતિ રીટા કે રંજન નિસર જેવી મર્દાનગી ધરાવનારી દીકરીઓ છે. અને એ દીકરીઓ તમારી આ ભ્રષ્ટાચાર યુક્ત, દ્વેષભાવ યુક્ત, બીજાને બદનામ કરવા વાળી માનસિકતા સામે લડી રહી છે. પ્રીતિ રીટા જે શબ્દ પ્રયોગો એના વોટ્સઅપમાં કરે છે, બધા શબ્દ પ્રયોગોનું હું માહિતી નથી, પરંતુ પ્રીતિ રીટા ન્યાયની લડત લડે છે. એના પૈસા નીકળે છે મહાજન ઉપર તો તમારે આપી દેવા જોઈએ. આજ પણ કહું છું, પ્રીતિ રીટાની સાથે તમે જે વર્તન કર્યું છે મહાજન કાર્યાલયની અંદર,
આ વર્તન ચોવીસી મહાજનના પ્રમુખને છાજે નહીં. ચોવીસી મહાજનનો પ્રમુખ તો સમાજનો માય બાપ કહેવાય. એની પાસે તો બેન દીકરીઓ પોતાના લગ્ન જીવનના સવાલો લઈને આવે અને ત્યારે જો ચોવીસી મહાજનના પ્રમુખની નજરમાં વિકાર હોય, ચોવીસી મહાજનના પ્રમુખની નજરમાં દ્વેષ ભાવના હોય તો એ ક્યારે ન્યાયની વાત ન કરી શકે. માફ કરજો નાગજીભાઈ, તમે ભલે મને તુકારે વાત કરતા હો, મને અપમાનિત ભાષામાં તમે સંબોધતા હો, તમે આજ પણ મારા સમાજના પ્રમુખ છો એટલે હું તમને માન આપું છું. અને એ માન આપું છું એટલા માટે જ કારોબારી સભામાં તમે મને કારોબારીમાંથી જતા રહેવાનો આદેશ કર્યો ને, ત્યારે સમાજના પ્રમુખ તરીકે તમારા આદેશને ઝીલીને હું નીકળી ગયો હતો. બાકી તમારી તાકાત નહોતી મને એમાંથી બહાર કાઢી શકો. લક્ષ્મીચંદ ચલ્લાને માંથી બહાર કાઢવા માટે છઠ્ઠીનું ધાવણ યાદ આવી જાય સાહેબ. પરંતુ તમે તમારા સમાજના પ્રમુખ હતા અને તમે આદેશ કર્યો એટલે હું નીકળી ગયો હતો. કારણ કે એક પ્રમુખનો આદેશને મારો માનવા હું બંધાયેલો હતો એટલે નીકળી ગયો હતો. બાકી તમે કહો છો તમારી કઈ જરૂર નથી. અરે સાહેબ, તમે અહંકારમાં રાચી રહ્યા છો. તમે અમારી ઉપર કેટલા કેસ કરશો? કરીને કરો, જેટલા કેસ કરવા એટલા કરશો કરો. પણ યાદ રાખજો, અમે વીર સાવરકરના ભક્ત છીએ. અમે શ્યામજી કૃષ્ણ વર્માના જીવનને અનુસરીએ છીએ. શ્યામજી કૃષ્ણ વર્મા સામે જ્યારે ભારતની અંદર અંગ્રેજોએ પ્રતિબંધ લગાવ્યો તો એ શ્યામજી કૃષ્ણ વર્મા ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામનો અખબાર ચલાવતા હતા. લંડનમાં જઈને અંગ્રેજોની છાતી પર એને અખબાર શરૂ કર્યું. ત્યાં એમની ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો તો પેરિસ ગયા, જીનીવા ગયા. લક્ષ્મીચંદ ચલ્લાની સામે તમે કારોબારીમાંથી એને હટી જવાનું કહી શકશો, એમાંથી તમે એને બોયકોટ કરશો. લક્ષ્મીચંદ ચલ્લા તમારી સામે લડશે, કારણ કે આ વાગડના વિસાવસવાળ ચોવીસી મહાજનનું જ્યાં પણ અહિત થશે ત્યાં હું મારો અવાજ બુલંદ કરીશ. કારણ કે આ જ્ઞાતિ મારી દેવતા છે, મારી આરાધ્ય દેવ છે. અને આ જ્ઞાતિનું અહિત કરનારા વ્યક્તિઓની સામે હું પડકાર બનીને ઉભો રહેવાનો છું. અને એટલે કહ્યું છું, આ જ્ઞાતિ મારી માય બાપ જ્ઞાતિ છે. આ જ્ઞાતિનો સંતાન હોવાનું મને ગૌરવ છે. વાગડનો વિસાવસવાળ સંતાન હોવાનું મને ગૌરવ છે. અને એટલે જ કહું છું, સહીને તાપ આપે છાય એવું એક ઝાડ બનવા દે. તમન્ના નથી કે મહેકી ઉઠું, હું ફૂલની માફક, રક્ષા કાજ આ ફૂલોની, મને બસ વાડ બનવા દે. મારા મહાન એવા વાગડ વિસાવસવાળ ચોવીસી મહાજન જ્ઞાતિના હિત માટે હું ઝાડની વાડ બનીને જીવીશ. તમારા જેવા અહંકારીઓ, તમારા જેવા ચરિત્રહીનો, તમારા જેવા આ સમાજને કોઈ ખાનારા ઉંદરડાઓથી આ સમાજને બચાવી લેવા માટે હું જીવનના અંત સુધી લડીશ. અને આજે એક બીજી વાત કરી દઉં, તમે કહ્યું છે ને તમારા વિડીયોમાં કે આના માઠા પરિણામો ભોગવવા પડશે. મારે આ સમાજને કહેવું છે, મને ખબર છે તમારી પાસે પૈસાની તાકાત છે અને હું તો ફકીર માણસ છું. એટલે તમે પૈસાની તાકાતના જોડે આવનારા દિવસોમાં મારી ઉપર મારી જાનહાનિ સુધી જવાના છો એ પણ હું જાણું છું. પણ હું મોતથી ડરતો નથી. પરંતુ હું મારા સમાજને આજે કહેવા માંગુ છું, અગર આવનારા દિવસોમાં મારી ઉપર કોઈ પણ એ પ્રકારની કોઈ દુર્ઘટના બને, મને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવે કે મારી નાખવામાં આવે, તો એનો એકમાત્ર જવાબદાર નાગજી કેશવજી રીટા હશે. આ જાહેરમાં કહું છું. લક્ષ્મીચંદ ચલ્લા મોત પછી પણ જીવતો રહેશે, લોકોના હૃદયની અંદર જાગશે અને આ સમાજ વ્યવસ્થાને અહીં શુદ્ધ રાખવા માટે વાગડના વિસાવસવાળ ચોવીસી મહાજનની આન બાન અને શાન માટે જીવન અર્પણ કરવાની તૈયારી સાથે જીવું છું. વંદે માતરમ. ડાડો મોજ કરે.